ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 નામાના મૂળ તત્વો અને પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દોની અંદર આપણે લાસ્ટમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની ચર્ચા કરી હતી. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની બંનેની સરખામણી કરીએ એટલે આજનો ટોપિક મળે, જેને આપણે નફો અને એના પછીના ટોપિકને આપણે કહીએ છીએ નુકસાન. જેને કહીએ છીએ નફો અને નુકસાન. તો આ નફો શું છે ને નુકસાન શું છે? આપણે એમ કહીએ ને ઘણી વાર વાતોમાં કે મારે આટલો લાભ થયો ને આટલી ખોટ ગઈ એમ. બરાબર છે. 10 રૂપિયાની વેફર ભાગમાં લઈ આવ્યા હોય બે જણા, અને એક જણો 60% ખાઈ જાય ને બીજો 40% ખાઈ જાય, તો શું થયું? તમને એમ થાય ને કે આ 10% વધારે ખાઈ ગયો. બરાબર ને? આ ઝડપથી સમજાય. તો ઓલા નથી, બીજાને 10% લાભ થયો ને તમને 10% શું ગઈ? ખોટ ગઈ. એવો જ નફો કે નુકસાનની આપણે ગણતરી કરવાની છે. દાખલા તરીકે તમે 50 રૂપિયાના 3 સફરજન લઈ આવ્યા, તો તમારા મિત્રએ 2 લઈ લીધા ને તમારા ભાગે 1 આવ્યું, તો એનો મતલબ શું થયું? તમે ભાગ પાડ્યા તો 1 કોના ભાગે વયું ગયું? 1 વધુ કોના ભાગે? તમારા મિત્રના ભાગે. તો એને લાભ થયો ને 1 તમારે ખોટ ગઈ. એવો જ નફો કે નુકસાનની ગણતરી આપણે આજે અહીં શીખવાની છે. બહુ સરળ છે. આવકમાંથી ખર્ચા બાદ કરીએ ને તો જે વધે ને નફો કહેવાય. મહેસૂલી આવકમાંથી મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચા આપણે બાદ કરીએ એટલે જે વધે ને એને શું કહેવાય છે? નફો કહેવાય છે. નફાને આપણે પ્રોફિટ કહીએ છીએ. એનો બીજો સમાનાર્થી શબ્દ છે લાભ, ગેઇન. અહીંયા થોડોક સ્પેલિંગમાં ભૂલ છે, GAIN, એ તમે સુધારી નાખજો. શું છે? GAIN, ગેઇન કહેવાય છે નફો. અહીં લખ્યું છે કોઈ ચોક્કસ મુદત દરમિયાન ઉપજ, આવકને બીજું ઉપજ કહેવાય. ઉપજ વધુ હોય અને ખર્ચ ઓછો હોય તો તફાવતની રકમને નફો કહેવાય છે. એટલે આવકમાંથી ખર્ચા બાદ કરીએ તો જે વધે એ નફો. એનો મતલબ કે ખર્ચ કરતાં આવક વધારે હોય તો નફો હોય, અને ખર્ચ કરતાં આવક ઓછી હોય તો ખોટ કે નુકસાન હોય. આ રીતે આવક અને ખર્ચનો તફાવત કાઢવામાં આવે છે, અને ખર્ચ કરતાં આવકના વધારાને નફો અથવા લાભ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમારા ખર્ચા 15,000 છે અને આવક 20,000 છે, તો આવક 5,000 વધારે થઈ તો એને કહેવાય નફો. દાખલા તરીકે તમારી આવક 50,000 છે અને ખર્ચ 40,000 છે, તો 10,000ને શું કહેવાય? નફો. હજી એક ઉદાહરણ, આવક તમારી 1,00,000 રૂપિયા છે અને તમારા ખર્ચા 90,000 રૂપિયા છે, તો 10,000ના તફાવતને શું કહેવાય? નફો અથવા લાભ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો વર્ષ દરમિયાનની નિયમિત આવકો, જેને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. હમણાં મહેસૂલી આવકની આપણે ચર્ચા કરી હતી ત્યારે સમજાતા કે દરરોજ જે આવક મળે ને મહેસૂલી આવક ગણવામાં આવે છે. એટલે કોઈ એકાકી વેપારી પેઢી હોય, કોઈ ધંધો હોય, એની જે દરરોજની આવક હોય ને એને મહેસૂલી આવક કહેવામાં આવે છે. એવી રીતે દરરોજના ધંધો ચલાવવા માટે થઈને નિયમિત રીતની ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટેના જે ખર્ચાઓ થાય છે એને શું કહેવાય છે? એને મહેસૂલી ખર્ચા કહેવાય છે. એટલે કે મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચા બાદ કરીએ એટલે આપણને મળે છે નફો. જો અહીંયા આપણને દર્શાવેલું છે. બીજી રીતે કહીએ તો વર્ષ દરમિયાનની નિયમિત આવકો, જેને મહેસૂલી આવક એટલે કે ઉપજ તરીકે ઓળખવામાં આવે છે, તેમાંથી નિયમિત જાવકો એટલે કે મહેસૂલી ખર્ચ બાદ કરતાં વધેલ રકમને નફો કે લાભ કહેવામાં આવે છે. ધંધાની રોજબરોજની આવકોનો જાવકો ઉપરનો વધારો એ નફો કહેવાય છે. ધંધાની રોજબરોજનો આવકોનો વધારો જાવકો પરનો એને શું કહેવાય છે? નફો કહેવાય છે. આવકોનો જાવકો પરનો વધારો એટલે કે જાવક કરતાં આવક વધારે હોય તો નફો કહેવાય. એને સૂત્રની દ્રષ્ટિએ આ રીતે કહી શકાય: નફો અથવા લાભ બરાબર મહેસૂલી આવક માઇનસ મહેસૂલી જાવક. એમ મહેસૂલી આવક માઇનસ મહેસૂલી જાવક. એનો મતલબ કે આવકમાંથી જાવક બાદ કરીએ એટલે આપણને નફો મળે છે. આ નફાની ગણતરી નફા નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. તો તમને એમ થશે કે આવી ગણતરી ક્યારે કરવાની આવે? જ્યારે આગળ હવે આપણે વાર્ષિક હિસાબોના કાચા સર્વેના દાખલા ગણશું ને, ત્યારે એક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે, અને નફા નુકસાન ખાતામાંથી જ આપણને નફો અથવા લાભ મળે છે. આ નફો કે લાભને આપણે મહેસૂલી નફો
ગણવામાં આવે છે કે મહેસૂલી લાભ ગણવામાં આવે છે. એટલે ટૂંકમાં મહેસૂલી આવક અને મહેસૂલી જાવક વચ્ચેનો તફાવત એને નફો કે લાભ કહેવામાં આવે છે. નેક્સ્ટ, હમણાં મેં એક શબ્દ પ્રયોગ કર્યો, મહેસૂલી નફો. તો તમને તરત જ એમ થાય મહેસૂલી નફો તો બીજો નફો કયો હોય? મૂડી નફો. આપણે મહેસૂલી અને મૂડી જો ખર્ચમાં પણ બે ભાગ પડ્યા, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ. આવકમાં પડે બે ભાગ, એક મહેસૂલી આવક અને મૂડી આવક. તો એવી જ રીતે નફામાં પણ બે હોય, એક મહેસૂલી નફો અને બીજો મૂડી નફો. મહેસૂલી નફો તો કે નિયમિત દરરોજની પ્રવૃત્તિના વેચાણની આવકમાંથી જે નફો થાય તે એને મહેસૂલી નફો કહેવાય. અને મૂડી નફો તો કે જે નફો વર્ષ દરમિયાન વારંવાર ન મળતો હોય, ક્યારેક જ મળતો હોય અને મિલકતના વેચાણ દ્વારા મળતો હોય એને આપણે મૂડી નફો કહેવામાં આવે છે. દાખલા તરીકે મોટરકારનું વેચાણ, ફર્નિચરનું વેચાણ, મકાનનું વેચાણ, પ્લાન્ટનું વેચાણ, ટુ વ્હીલરનું વેચાણ, 4 વ્હીલરનું વેચાણ. આ બધામાંથી એકાકી વેપારી પેઢીને જે નફો મળે એને શું કહેવાય છે? મૂડી નફા તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજી રીતે કહીએ તો અનિયમિત પ્રકારના નફાને વેપારી દ્વારા કાંઈ ફર્નિચર વારંવાર ન વેચવામાં આવે, એનું 4 વ્હીલ વારંવાર ન વેચવામાં આવે, એનું મકાન વારંવાર ન વેચવામાં આવે, એ ક્યારેક જ હોય, વર્ષમાં એકાદ વાર, 5 વર્ષમાં એકાદ વાર હોય, એને શું કહેવાય? એટલે અનિયમિત પ્રકારના નફાને મૂડી નફા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ અહીંયા ફરીવાર, ઘણી વખત અનિયમિત પ્રકારના નફાનું સર્જન થાય છે. એટલે કે કોઈ વ્યક્તિગત વ્યવહારમાં વેચાણમાં ચોપડે કિંમત કરતાં વધુ કિંમત ઉપજે તો તફાવતને લાભ કહેવાય છે. દાખલા તરીકે એક આપણે મશીન લઈ આવ્યા, એ મશીન 12,000 રૂપિયાનું લાવ્યું અને આપણે મશીનને વેચી દેવું છે. 12,000ના મશીનના પછી આપણને 15,000 મળે તો એ તફાવતને શું કહેવામાં આવે છે? મૂડી નફો કહેવામાં આવે છે. દાખલા તરીકે મિલકત, મોટરકાર, બિલ્ડિંગ કે રોકાણ વેચતા થયેલ નફો, પરંતુ આ નફો મૂડી નફો કહેવાય છે. આ નફો, જે નફો વારંવાર ન મળે, અનિયમિત રીતે મળે, તેને આપણે મૂડી નફો કહેવાય છે. એટલે નફો અને લાભમાં આપણે બે જોયા, એક મહેસૂલી નફો, એક મૂડી નફો. મહેસૂલી નફો એટલે નિયમિત નફો, મૂડી નફો એટલે અનિયમિત નફો. નેક્સ્ટ, નફાથી વિરુદ્ધમાં, લાભથી વિરુદ્ધમાં નુકસાન કે ખોટ. ઘણીવાર આપણે વાતો નથી કરતા, મારે આટલું નુકસાન ગયું, મારે આટલું નુકસાન ગયું. ઓલું તમારું દરરોજનું 1.5 GB ન આવતું હોય નેટ, એમાંથી નેટ અમુક ઉડી જાય તો તમે એમ કહેતા કે મારે તો 1 GB નેટનું નુકસાન ગયું, મારે આટલું નુકસાન ગયું. આ એ નુકસાન કે ખોટ. કોઈ વસ્તુ તમે 50 રૂપિયાની લીધી અને તમે 40 રૂપિયામાં વેચી દો તો 10 રૂપિયા ઓછી કિંમત મળી એને નુકસાન કહેવાય. પરંતુ આપણે એકાઉન્ટની ભાષામાં સમજીએ, એકાઉન્ટની ભાષામાં તો કે પારિભાષિક શબ્દોની રીતે તો કે મહેસૂલી આવક કરતાં મહેસૂલી જાવક વધારે હોય એને આપણે મહેસૂલી ખોટ કહીએ છીએ. એટલે કે મહેસૂલી, આ નફો અને નુકસાનમાં પણ એ જ વસ્તુઓ. શું તો કે જે ખોટ નિયમિત રીતે થતી હોય એને મહેસૂલી ખોટ કહેવાય, અને જે ખોટ અનિયમિત રીતે થતી હોય એને મૂડી ખોટ કહેવાય છે. એટલે કે જ્યારે આવક કરતાં જાવક વધી જાય ત્યારે ખોટ કે નુકસાન ઉદ્ભવે છે. દાખલા તરીકે તમારી આવક 50,000 છે અને જાવક 60,000 તો 10,000નું નુકસાન. દાખલા તરીકે તમારી આવક 30,000 છે અને જાવક 50,000 છે તો 20,000નું નુકસાન. દાખલા તરીકે તમારી આવક 1,00,000 રૂપિયા છે અને જાવક 1,50,000 છે, 50,000નું નુકસાન. એટલે કે મહેસૂલી આવક કરતાં મહેસૂલી જાવક વધી જાય ત્યારે ખોટ અથવા તો નુકસાનનું સર્જન થાય છે, જેને આપણે લોસ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ બહુ સરળ શબ્દોમાં, કોઈ ચોક્કસ મુદત દરમિયાન ધંધામાં ખર્ચ વધુ હોય અને ઉપજ કે આવક ઓછી હોય તો તફાવતની રકમને નુકસાન કહેવાય. ખર્ચા વધુ અને આવક ઓછી એટલે શું થાય? નુકસાન. ધંધામાં આ રીતે આખા વર્ષ માટે આવક અને ખર્ચનો તફાવત કાઢવામાં આવે છે. વર્ષના અંતે કોઈ પણ ધંધો હોય ને તો એ ધંધામાંથી તફાવત કાઢવામાં આવે, આવક અને જાવકનો. અને આવક અને જાવકનો તફાવતમાં જો જાવક વધારે હોય તો એને શું કહેવામાં આવે છે? નુકસાન કે ખોટ કહેવામાં આવે છે. ખર્ચની રકમ વધી જાય તો વર્ષ દરમિયાન થયેલ કે નુકસાન કે ખોટ કહેવામાં આવે છે. ટૂંકમાં આવક કરતાં ખર્ચના વધારાને ખોટ કે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે.
બીજી રીતે કહીએ તો વર્ષ દરમિયાનની નિયમિત જાવકોમાંથી નિયમિત આવકો બાદ કરતાં તફાવતની રકમને નુકસાન કહેવામાં આવે છે અને આને મહેસૂલી નુકસાન કહેવાય છે. મહેસૂલી આવક કરતાં મહેસૂલી જાવક વધી જાય તો એને મહેસૂલી ખોટ કહેવાય છે. મહેસૂલી એટલે શું? તો કે જે નિયમિત હોય તે. વ્યવહારમાં નુકસાન માટે ખોટ શબ્દ પ્રચલિત છે. ખોટ કે તો એ અને નુકસાન કે તો પણ એ જ, બંને શબ્દ એક જ થાય. આપણે ઘણીવાર નથી કહેતા મહેશના હોય તો ઘણા મહિલો કહેતા હોય, ઘણા મહેશભાઈ કહેતા હોય ને, કે ને એમ જ આ નુકસાન અને ખોટ. સમજાઈ ગયું? રેડી? જેવી રીતે આવકમાં બે ભાગ હતા ને, શું હતા બે ભાગ? મહેસૂલી આવક અને મહેસૂલી નફો અને મૂડી નફો. એવી રીતે નુકસાનમાં પણ એક મૂડી નુકસાન અને એક મૂડી ખોટ. હવે મૂડી ખોટ શું? તો કે જે ખોટ વારંવાર ન જતી હોય, ક્યારેક જ જતી હોય, 2-3 વર્ષમાં એક જ વાર જોતી હોય, અનિયમિત રીતે ખોટ થતી હોય, તો તેને શું કહેવામાં આવે છે? મૂડી ખોટ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વિના ગુમાવેલ રકમને પણ નુકસાન કે ખોટ કહેવાય છે. દાખલા તરીકે આગ લાગવાથી ₹15,000નો માલ બળી ગયો તો નુકસાન 15,000. આગ લાગી ને 15,000નો માલ બળી જાય તો એ નુકસાન ગણાય. માલની ચોરી થઈ જવી, રસ્તામાં અકસ્માતમાં નાશ પામે, અતિ વરસાદથી માલ પલળી જવો વગેરે. કોઈ મિલકતને અકસ્માત થાય તો આ બનાવ પણ નુકસાન કહેવાય છે, પરંતુ તેને મૂડી નુકસાન ગણવામાં આવે છે. આ બધી મિત્રો છે ને, આ આગ લાગવાથી માલની ચોરી થઈ જવી, રસ્તામાં અકસ્માતમાં નાશ પામવી, અતિ વરસાદથી માલ પલળી જવો, બધી જ આપણું નુકસાન ગણાય છે. બધું શું ગણાય છે? નુકસાન ગણાય છે, ખોટ ગણાય છે. અને એવી રીતે જ્યારે મોટરકારનું વેચાણ કરીએ, બિલ્ડિંગનું વેચાણ કરીએ, કોઈ પણ પ્રકારની ફેક્ટરીનું વેચાણ કરીએ, એટલે તમે મોટરકાર લીધી હતી 40,000માં, વેચો ત્યારે 20,000 આવે તો શું થાય? 20,000નું નુકસાન. તમે ફેક્ટરી લીધી હતી 5 લાખમાં, વેચો ત્યારે 3 લાખમાં, તો 2 લાખનું નુકસાન. પણ એને કયું નુકસાન ગણાય છે? મૂડી નુકસાન તરીકે ગણવામાં આવે છે. એટલે આપણે બે મુદ્દા જોયા. એક જોયા, શું જોયું? નફો કે લાભ, અને બીજું નુકસાન કે ખોટ. નફો કે લાભમાં બે ક્યાં? મહેસૂલી નફો અને મહેસૂલી ખોટ. એવી રીતે નુકસાન કે ખોટમાં પણ એક મહેસૂલી નુકસાન અને એક મૂડી ખોટ. નિયમિત હોય એ મહેસૂલી, અનિયમિત હોય તે શું કહેવાશે? મૂડી કહેવાશે. ખરીદી, આ શબ્દ બહુ સમજવો બહુ જરૂરી છે. ખરીદી તો આપણે વારંવાર થતી હોય. વેપારી દ્વારા જે ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય એ ચીજ વસ્તુ બીજા પાસેથી લઈ આવે ને એને જ ખરીદી કહેવાય. ફરીવાર હું રિપીટ કરું છું, આ શબ્દ બહુ અગત્યનો છે. વેપારી દ્વારા જે ચીજ વસ્તુનો વેપાર કરવામાં આવતો હોય ને એ વસ્તુ બીજા પાસેથી લઈ આવે એને આપણે ખરીદી કહી શકાય. દાખલા તરીકે અનાજનો વેપારી છે તો અનાજનો વેપારી બીજા પાસેથી ઘઉં અને મગ લઈ આવે તો એ ખરીદી ગણાય. દાખલા તરીકે અનાજનો વેપારી છે બીજા પાસેથી ચણા લઈ આવે તો એને જ કહેવાય ખરીદી કહેવાય. પણ અનાજનો વેપારી બીજા પાસેથી ફર્નિચર લઈ આવે એને ખરીદી કહેવાય નહીં. એટલે ખરીદીનો મતલબ શું થયો? જે વેપારી જે ધંધો કરતો હોય એ વસ્તુ, માલ કે સેવા ને ખરીદે એને ખરીદી કહેવામાં આવે છે. દાખલા તરીકે ફર્નિચરના વેપારી દ્વારા ફર્નિચરની ખરીદી, દવાના વેપારી દ્વારા દવાની ખરીદી, સ્ટેશનરીના વેપારી દ્વારા સ્ટેશનરીની ખરીદી, મોટરકારના વેપારી દ્વારા મોટરકારની ખરીદી, બિલ્ડિંગ એટલે કોન્ટ્રાક્ટર દ્વારા બિલ્ડિંગની ખરીદી. આ બધું શું કહેવાય છે? ખરીદી કહેવાય છે. એટલે કે જે વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય એ વસ્તુ ખરીદવામાં આવે તેને ખરીદી તરીકે ઓળખવામાં આવે છે. ખરીદી એટલે શું છે? પરચેસ. આ ખરીદી બે રીતે હોય, કાં ઉધાર હોય અને કાં શું હોય? રોકડે હોય. એક રોકડ ખરીદી હોય, બીજી હોય ઉધાર ખરીદી હોઈ શકે છે. જોઈએ એમાં વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એટલે કે વેચતો હોય તેવો માલ રોકડેથી કે શાખ મેળવે તો તેને માલની ખરીદી કહેવાય. હિસાબી પદ્ધતિમાં વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ રોકડેથી અથવા ઉધાર ખરીદે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. આ સરળ રીતે તમને સમજાય એટલા માટે એટલા બધા ઉદાહરણ આપ્યું.
સ્ટેશનરીના વેપારી દ્વારા નોટબુક ચોપડાની ખરીદી, ફર્નિચરના વેપારી દ્વારા ખુરશી ટેબલ ખરીદવામાં આવે, અનાજના વેપારી દ્વારા અનાજ ખરીદવામાં આવે, મેડિકલ સ્ટોર્સ દ્વારા દવા ખરીદવામાં આવે, પાણીપુરી વેચવાળા માટે પૂરીની ખરીદી, પાઉંભાજી વેચવાળા માટે શાકભાજી અને પાઉં ખરીદવામાં આવે તો તેને ખરીદી કહેવામાં આવે છે. એટલે ખરીદીને કહેવાય છે પરચેજ. અને પરચેજનો મતલબ શું થયો તો કે જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય અને એની જે ખરીદી થાય તે. હા, પરંતુ હવે આ સમજો ખાસ, અપવાદ છે. વેપારી દ્વારા ધંધો ચલાવવા માટે ઘણી વસ્તુઓ કે સેવા ખરીદવામાં આવતી હોય છે, બધાને ખરીદી ના ગણી શકાય. ફરી વાર, વેપારી દ્વારા ધંધો ચલાવવા માટે ઘણી વસ્તુઓ કે સેવા ખરીદવામાં આવતી જ બધી જ બાબતોને ખરીદી ગણી શકાય નહીં. ઘણા શું હોય છે? ખર્ચા હોય છે. ઘણા શું હોય છે? ખર્ચા હોય છે. બધાને ખરીદી ના ગણી શકાય. માત્ર જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુની ખરીદી જ ગણાય. દાખલા તરીકે ચાની હોટલ હોય તો ચાની હોટલવાળો દૂધ અને ચાની ખરીદી કરે એને શું કહેવાય છે? એને ખરીદી કહેવાય છે. ચાની હોટલવાળો દાખલા તરીકે મોટરસાઇકલ ખરીદીને લઈ આવે તો એ મિલકતની ખરીદી ગણાય છે. બાકી બધાને શું ગણવામાં આવે છે? ખર્ચા ગણવામાં આવે છે. એને મૂડી ખર્ચ ગણવામાં આવે છે. દાખલા તરીકે ફર્નિચરના વેપારી દ્વારા અનાજ ખરીદવામાં આવે. ફર્નિચરના વેપારી દ્વારા અનાજ ખરીદવામાં આવે તો એને ખર્ચ ગણવામાં આવે. અનાજના વેપારી દ્વારા સ્ટેશનરી ખરીદવામાં આવે તો એને ખર્ચ ગણવામાં આવે. સ્ટેશનરીના વેપારી દ્વારા ખુરશી ટેબલ ખરીદવામાં આવે તો એને ખર્ચ ગણવામાં આવે. અને મેડિકલ સ્ટોર્સના વેપારી દ્વારા કબાટ ખરીદવામાં આવે તો એને શું ગણાય? એને ખર્ચ ગણવામાં આવે છે. ઉપરોક્ત બધાને ખર્ચા ગણવામાં આવે છે. એટલે ફરીવાર રિપીટ કરી દઉં, વેપારી દ્વારા જે ચીજ વસ્તુનો વેપાર થતો હોય એ વસ્તુ બીજા પાસેથી લઈ આવે ઉધાર કે રોકડેથી, તેને ખરીદી ગણવામાં આવે છે. જે ચીજ વસ્તુનો વેપાર ન કરતો હોય એ બાકીના બધાને ખર્ચા ગણવામાં આવે છે. અને એ ખર્ચા મહેસૂલી પણ હોઈ શકે અને મૂડી ખર્ચા પણ હોઈ શકે છે. ખરીદી કરી, વેપારી દ્વારા કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવે. ખરીદી શેના માટે કરવામાં આવે? વેચાણ. એટલે કે વેપારી દ્વારા જે ચીજ વસ્તુનું ખરીદી કરવામાં આવી ને વેચાણ કરવામાં આવ્યું, એ વેચાણ બે રીતે થાય. કઈ રીતે થાય? એક રોકડેથી અને બીજું ઉધાર વેચાણ. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તેવા માલ કે સેવા ગ્રાહકને રોકડેથી અથવા શાખ ઉપર આપે તો તેને માલનું વેચાણ કહેવાય. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તેવો માલ કે સેવા ગ્રાહકને રોકડેથી અથવા શાખ ઉપર આપે તો તેને માલનું વેચાણ કહેવાય. વેચાણ કરતા હોય, દાખલા તરીકે તમે છો, તમે ગ્રાહક કહેવાય. તમારે શ્રાવણ મહિનો હાલે છે એટલે તમને એમ થયું થોડોક ફરાળ માટે લઈ આવીએ, એટલે તમે 50 રૂપિયાનો ફરાળી ચેવડો, 3-4 વેફરના પેકેટ અને સાથે સિંગ પાક લેવા ગયા. તો તમે આ લિમિટેડ ફરાળ છો, હજી આ લિમિટેડ છે, બાકી તો હજી ફ્રૂટ તો બાકી રહ્યા, સફરજન નહીં તો. અને શ્રાવણ મહિનામાં તમને ખબર છે ને, નિયમિત ફરાળ એટલું કરી નાખે કે જમતા હોય એનાથી વધારે. અને પછી શ્રાવણ મહિનો પૂરો થાય ને તો મારું 5 કિલો વજન વધી ગયું. વધી જ જાય ને ભાઈ, ફરાળ વધી ગયું. તો અહીંયા તમે વેફરની ખરીદી કરો એટલે વેપારી દ્વારા વેફર વેચવામાં આવી. તમારા દ્વારા ફરાળી ચેવડો લેવામાં આવ્યો એટલે વેપારી દ્વારા ફરાળી ચેવડો વેચવામાં આવ્યો. તમે શું ગણાવો? ગ્રાહક. પરંતુ વેપારીએ તમને વેચો એટલે એને શું કહેવાય છે? વેચાણ કહેવાય છે. આ રોકડેથી હોય ને શાખ ઉપર હોય. તમને ઓળખીતા હોય તો એ રોકડેથી હોય, અથવા તો તમે ઓળખીતા હોય તો તમે શાખ ઉપર એટલે ઉધારાઈ લઈ શકો અને રોકડેથી આપી શકો. બીજી રીતે કહીએ તો વેપારી દ્વારા જે ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવી હોય, વેપારી દ્વારા જે ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવી હોય, હમણાં આપણે કીધું હતું ને, અનાજના વેપારી દ્વારા અનાજની ખરીદી, સ્ટેશનરીના વેપારી દ્વારા સ્ટેશનરીની ખરીદી, ફર્નિચરના વેપારી દ્વારા ફર્નિચરની ખરીદી, મેડિકલ સ્ટોર્સ દ્વારા દવાની ખરીદી, પાઉંભાજી દ્વારા શાકભાજીની ખરીદી, પાણીપુરી દ્વારા પૂરીની ખરીદી કરવામાં આવી હોય એ તે માલ કે સેવા ગ્રાહકને ઉધાર કે રોકડેથી વેચાણ કરે તેને વેચાણ કહેવામાં આવે છે. આપણે અમરેલીમાં લાઠી રોડ ઉપર જાય એટલે મઢુલી પાઉંભાજી આવે. મઢુલી પાઉંભાજી વાળો સવારમાં શું લઈ આવે? શાકભાજી લઈ આવે, પાઉં લઈ આવે અને સાંજે બનાવીને એને વેચે, એને વેચાણ કહેવામાં આવે છે. તમને પાછા હું જ્યાં સુધી આવા ઉદાહરણ ન આપું ત્યાં સુધી મજા ન આપે. જોઈ લ્યો, આ
સ્ટેશનરીના વેપારી દ્વારા સ્ટેશનરી વેચીને જે આવક કરવામાં આવે ત્યારે તમે સ્કૂલમાં અભ્યાસ કરતા હો એટલે સ્ટેશનરી લેવા જતા હો ને, ઘરેથી પપ્પા પાસે 500 રૂપિયા લઈ દો કે સ્ટેશનરી લેવા જવાની છે, તમે લીધી હોય, તમે સ્ટેશનરી લઈ આવો સ્ટેશનરીના વેપારી પાસેથી, તો વેપારી માટે શું ગણાય છે? વેચાણ ગણાય ને તમે એના ગ્રાહક ગણાવો. એટલે કે સ્ટેશનરીના વેપારી દ્વારા સ્ટેશનરીનું વેચાણ, ફર્નિચરના વેપારી દ્વારા ફર્નિચર વેચીને આવક ઊભી કરવામાં આવે તે વેચાણ કહેવાય. અનાજના વેપારી દ્વારા અનાજ વેચીને આવક ઊભી કરવામાં આવે તે, મેડિકલ સ્ટોર્સ દ્વારા દવા વેચીને આવક ઊભી કરવામાં આવે તે, સાયકલ સ્ટોર્સ દ્વારા સાયકલ વેચીને જે આવક ઊભી કરવામાં આવે તે, પાઉંભાજી વેચવાળા દ્વારા પાઉંભાજી વેચીને જે આવક ઊભી કરવામાં આવે તેને વેચાણ કહેવામાં આવે છે. ટૂંકમાં ખરીદીની વેચાણ બંને વિરુદ્ધમાં છે. તમે માલની ખરીદી કરી આવો અને ત્યારબાદ વેચાણ કરી આવો, પરંતુ ખરીદીને વેચાણ કોને કહેવાય છે? તો વેપારી દ્વારા જે ચીજ વસ્તુનો વેપાર કરવામાં આવતો હોય છે તેને જ ખરીદીને વેચાણ કહેવામાં આવે છે. બાકીના બંને ખર્ચ અને આવક તરીકે ગણવામાં આવે છે. જેવી રીતે આપણે આમાં ખરીદીમાં જોયું હતું ને કે અમુક બાબતને વેપારી જે ચીજ વસ્તુનો વેપાર ન કરતો હોય એ બાબતની પણ ખરીદી કરે તો એને ખર્ચા ગણવામાં આવે છે. એવી રીતે વેપારી જે ચીજ વસ્તુનો, દાખલા તરીકે સ્ટેશનરીના વેપારી દ્વારા ફર્નિચર વેચવામાં આવે તો એને વેચાણ ન કહેવાય, એને વેચાણ ગણી શકાય નહીં. કારણ કે સ્ટેશનરીના વેપારીનો મુખ્ય ધંધો શું છે? સ્ટેશનરીનો. ફર્નિચરના વેપારીનો મુખ્ય ધંધો શું છે? ફર્નિચરનો વેચાણનો છે. તો જે વસ્તુનું વેચાણ કરતો એ વસ્તુ વેચે ને તો જ એને વેચાણ ગણવામાં આવે છે. પરંતુ વેપારીને ધંધામાંથી વિવિધ પ્રકારની આવકો મળતી હોય છે. આ તમામ આવકો વેચાણ તરીકે ધ્યાનમાં લેવામાં આવતી નથી. માત્ર જે ચીજ વસ્તુનો વેપાર કરવામાં આવતો હોય અને માલ કે સેવા વેચવામાં આવતી હોય તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. ફરીવાર મેં કીધું ને કે ફર્નિચરના વેપારી દ્વારા ફર્નિચર વેચવામાં આવે ને તો વેચાણ ગણાય, પણ ફર્નિચરનો વેપારી ચા વેચે તો એને વેચાણ કહેવાય નહીં. ચાનો વેપારી છે એ ચા વેચે તો એને વેચાણ કહેવાય, પણ ચાના વેપારી દ્વારા પોતાનું ફર્નિચર વેચવામાં આવે તો એને શું? એને વેચાણ કહેવાય નહીં. એવી રીતે તમે બીજા અસંખ્ય ઉદાહરણ લઈ શકો. આ હતું ખરીદી અને વેચાણ. માલનો સ્ટોક આ બહુ અગત્યનો છે. તમે જે ખરીદી કરી હોય એમાંથી તમે જે વેચાણ કરી નાખો ને અને જે છેલ્લે વધે ને એને સ્ટોક કહેવાય. તમે 10,000 રૂપિયાનો માલ ખરીદી આવ્યા, એમાંથી 7,000 રૂપિયાનો વેચી દીધો તો વધ્યો કેટલો? 3,000. તો 3,000ને શું કહેવાય? માલનો સ્ટોક કહેવામાં આવે છે. આ સ્ટોક બે પ્રકારના હોય, એક શરૂઆતનો સ્ટોક અને બીજો આખરનો સ્ટોક. તમે 50,000 રૂપિયાનો વેફર લઈ આવ્યા, 50,000ની વેફર લઈ આવ્યા અને એમાંથી 30,000ની વેચી દીધી. 50માંથી 30 ગયા એટલે વધ્યા કેટલા? 20,000. તો 20,000ને શું કહેવામાં આવે? સ્ટોક કરવામાં આવે. દિવસના અંતે જે સ્ટોક હોય એને શું કહેવાય? આખર સ્ટોક કહેવાય. અને દિવસની શરૂઆતમાં જે સ્ટોક હોય એને શું કહેવામાં આવે છે? શરૂનો સ્ટોક કહેવામાં આવે. એટલે આખર સ્ટોક, દાખલા તરીકે શુક્રવારની સાંજનો સ્ટોક એને આખર સ્ટોક કહેવાય. આ સ્ટોક શનિવારે સવારે જાય એટલે એ શરૂઆતનો સ્ટોક ગણાય છે. દિવસના અંતે જે સ્ટોક હોય એ બીજે દિવસે સવારે શું ગણાય છે? શરૂઆતનો સ્ટોક ગણાય છે. એટલે આખરના સ્ટોક બીજે દિવસે શું થઈ જાય? શરૂઆતનો સ્ટોક. એ શરૂઆતના સ્ટોકમાંથી પાછું આપણે વેચાણ કરીએ અને જે કાંઈ વધે એને શું કહેવામાં આવે છે? માલનો સ્ટોક કહેવામાં આવે છે. માલનો સ્ટોક ખરીદીને વેચાણ સાથે સંકળાયેલો છે. જોઈએ, વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ કે સેવા ખરીદવામાં આવેલ હોય, હમણાં આપણે ઉદાહરણ જોયા ને, આની ખરીદી કરીને આ કરી નાખ્યું, એ ખરીદી કરવામાં આવે, પછી એમાંથી શું થાય? વેચાણ થાય. આ વેચાણ કર્યા બાદ વધેલ માલને સ્ટોક કહેવામાં આવે છે. ખરીદી કરી, ખરીદીમાંથી વેચી દીધો અને વેચ્યામાંથી જે વધ્યો હોય એને શું કહેવાય? સ્ટોક. ટૂંકમાં વધેલ માલને સ્ટોક કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ધંધામાં વધેલ માલના જથ્થાને માલનો સ્ટોક કહેવામાં આવે છે. ફર્નિચરનો વેપારી 20 ખુરશી લઈ આવ્યો અને 20 ખુરશીમાંથી 10 ખુરશી વેચી દીધી તો 10 ખુરશીને શું કહેવાય છે? માલનો સ્ટોક કહેવામાં આવે છે. ટૂંકમાં ખરીદેલ માલ પૈકી વધેલ માલ, જે માલની ખરીદી કરી હોય અને એમાંથી જે માલ વધ્યો હોય તેને શું કહેવામાં આવે છે? સ્ટોક કહેવામાં આવે છે.
એક વેપારીએ ₹2,00,000 માલની ખરીદી કરી. જો ઉદાહરણ હવે જોઈએ, કેટલાના? 2,00,000 માલની ખરીદી કરી. તેમાંથી 1,00,000 માલનું વેચાણ 1,20,000 કરે તો સ્ટોક 2,00,000માંથી 1,00,000નો માલ વેચી દીધો. 2,00,000માંથી 1,00,000 વેચી દીધો એટલે માલનો સ્ટોક કહેવાય ₹1,00,000 વધેલ માલ કહેવાય. તો તમને એમ પ્રશ્ન થશે, 1,00,000ના માલનું વેચાણ 1,20,000માં કર્યું તો આ વચ્ચેનો જે 20,000નો તફાવત છે ને એને મહેસૂલી નફો કહેવાય. એને શું કહેવાય? મહેસૂલી નફો. પણ એ અત્યારે આપણી ચર્ચાનો ટોપિક નથી. આપણો ટોપિક શું હતો? માલનો સ્ટોક. વેપારી કેટલામાં લઈ આવ્યો? 2,00,000ના માલની ખરીદી કરી, 1,00,000નો માલ વેચી દીધો તો વધ્યો કેટલો? 1,00,000. આ વધેલ માલને શું કહેવાય છે? સ્ટોક કહેવામાં આવે છે. ટૂંકમાં ખરીદેલ માલ પૈકી જે માલ વધે એને સ્ટોક કહેવામાં આવે છે. હિસાબી વર્ષના અંતે વધેલ માલને છેવટનો સ્ટોક એટલે કે આખર સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક કહેવામાં આવે છે. વર્ષના અંતે જે સ્ટોક વધે, સામાન્ય રીતે આપણા હિસાબો દર વર્ષના અંતે કરવામાં આવતા હોય છે. એમ તો દર મહિને થાય ને દરરોજ થાય, પરંતુ આપણે નામાના મૂળ તત્વોની હિસાબી પદ્ધતિની ભાષામાં કહીએ તો હિસાબી વર્ષના અંતે વધેલ માલને છેવટનો, આખરનો સ્ટોક કહેવામાં આવે છે. જ્યારે વર્ષની શરૂઆતમાં હાથ પરનો માલ જે જથ્થો હોય તેને શરૂઆતનો સ્ટોક કહેવામાં આવે છે. આ આખરનો સ્ટોક છે ને એ આગળ જાય ને એટલે એ શું બની જાય છે? શરૂઆતનો સ્ટોક કહેવામાં આવે છે. કોઈ પણ વર્ષનો આખરનો સ્ટોક પછીના વર્ષે શરૂઆતનો સ્ટોક બને છે. આ બરાબર સમજો. કોઈ પણ વર્ષનો આખરનો સ્ટોક પછીના વર્ષે શરૂઆતનો સ્ટોક બને છે. કોઈ પણ દિવસનો, કોઈ પણ મહિનાનો, કોઈ પણ વારનો કે કોઈ પણ વર્ષનો આખરનો સ્ટોક પછીના દિવસે શું બની જાય છે? શરૂઆતનો સ્ટોક બની જાય છે. આને કહેવાય છે માલનો સ્ટોક. એટલે આપણે ખરીદી જોયું, ખરીદીમાંથી વેચાણ, અને પછી જોયું માલનો સ્ટોક. હવે જોઈએ દેવાદારો. દેવાદારો ને લેણદારો. હમણાં આપણે કીધું ને વેચાણ કરીએ તો વેચાણમાં જે ઉધાર વેચાણ થાય ને, જે ગ્રાહકોને ઉધાર વેચાણ કરેલું હોય ને એને દેવાદારો તરીકે ઓળખવામાં આવે. અને દેવાદારો એ શું છે? આપણી ચાલુ મિલકત ગણાય છે. આપણે કીધું વેચાણ બે રીતે થાય, એક રોકડે થાય અને બીજું શું થાય? ઉધાર થાય. એક વેચાણ કઈ રીતે થાય? એક રોકડેથી થાય અને બીજું શેનાથી થાય? ઉધાર થાય. તો જે ઉધાર વેચાણ, જે ગ્રાહકને આપણે ઉધાર વેચાણ કરેલું હોય એને આપણે દેવાદાર તરીકે ઓળખીએ છીએ. દેવાદાર આપણી ચાલુ મિલકત થાય છે. આ દેવાદાર પાસેથી આપણે ઉધાર વેચાણના પૈસા લેવાના થાય છે. એટલા માટે એને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ, જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી, એટલે કે જે ગ્રાહકને માલ કે સેવાનું ઉધાર વેચાણ કરેલ હોય અને તેની પાસેથી નાણાં લેવાના થતા હોય તે વ્યક્તિ ધંધાની દેવાદાર કહેવાય છે. દાખલા તરીકે તમે એક મેડિકલ સ્ટોર ચલાવો છો અને તમે કોકને 5,000 રૂપિયાની દવા ઉધાર વેચી, તો જે વ્યક્તિને તમે ઉધાર વેચી એ વ્યક્તિ તમારા માટે શું ગણાય છે? દેવાદાર ગણાય છે. બીજી રીતે કહીએ તો વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને માલ કે સેવાનું ઉધાર કે શાક પર વેચાણ કરવામાં આવે ત્યારે તે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. હવે બરોબર સમજો. આ ખરીદી વેચાણ, ખરીદીમાં બે, ઉધાર ખરીદી, રોકડ ખરીદી. વેચાણમાં બે, રોકડ વેચાણ, ઉધાર વેચાણ. ઉધાર વેચાણમાંથી દેવાદારો ઊભા થાય, ઉધાર ખરીદીમાંથી લેણદારો ઊભા થાય. હવે આખી ચેન બનશે. એ હું તમને એક ચાર્ટ દ્વારા સમજાવીશ. ચાર્ટ એ તમને લખીને મોકલીશ એટલે તમને બહુ ઝડપથી સમજાઈ જશે. એટલે કે વેપારી દ્વારા જ પોતાના ગ્રાહકોને માલ કે સેવાનું જે ઉધાર વેચાણ કરવામાં આવે તો એને શું કહેવાય છે? એ ગ્રાહકને આપણે દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકને જેટલા રૂપિયામાં માલનું ઉધાર વેચાણ કરેલ હોય તેટલી રકમનો તે ધંધાનો દેવાદાર બને છે. ને દેવાદારોનો સમાવેશ ચાલુ મિલકતમાં થાય છે. જે ગ્રાહક, એક વ્યક્તિને તમે 1,000 રૂપિયાના માલનું વેચાણ કર્યું ને તો 1,000 રૂપિયાથી એ દેવાદાર ગણાય. દેવાદાર, ડેટર્સ. ડેપ્ટર્સ નહીં હો, ડેટર્સ. શું કહેવાય? ડેટર્સ. જેટલા રૂપિયાનું ઉધાર વેચાણ કરો એટલા રૂપિયાનો તે આપણો દેવાદાર ગણાય છે. દેવાદાર તો કે ઉધાર વેચાણ સાથે સંકળાયેલ છે. દેવાદાર કોની સાથે? ઉધાર વેચાણ સાથે. અને હવે પછીનો શબ્દ લેણું. જેવી રીતે દેવાદાર પાસેથી આપણે પૈસા લેવાના થતા હોય એટલે કે ઉધાર વેચાણ કરેલ ગ્રાહક પાસેથી આપણે જે પૈસા લેવાના થાય એને આપણે દેવાદાર કહીએ છીએ.
એવી રીતે લેણું, મળવા પાત્ર બાકી, કોક બીજા પાસેથી આપણે પૈસા લેવાના થતા હોય ને તો એને આપણું લેણું કહેવાય. તમે કોક તમારા દોસ્તારને પૈસા ઉછીને આપ્યા હોય ને 1000 રૂપિયા, તો એ 1000 રૂપિયા તમારા માટે લેણું ગણાય છે, જેને આપણે મળવા પાત્ર બાકી ગણાય. શું ગણાય છે? મળવા પાત્ર બાકી. અન્ય વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તેને લેણા તરીકે ઓળખવામાં આવે છે. વેપારી દ્વારા અસંખ્ય વ્યવહાર કરવામાં આવતા હોય છે. આ વ્યવહારના સ્વરૂપે કોઈ બીજા વેપારી પાસેથી એણે કોઈ રકમ લેવાની થતી હોય તો એને લેણું ગણવામાં આવે છે. દાખલા તરીકે તમે વેપાર કરો છો ને તમારા જ કોઈ મિત્ર તમારી પાસેથી પૈસા ઉછીના લેવા આવ્યો, એ કે ભાઈ મને તું 5000 રૂપિયા અઠવાડિયા માટે ઉછીને આપને, તો 5000 રૂપિયા તમે એને હાથ ઉછીને આપો છો. તો 5000 રૂપિયા જે હાથ ઉછીને આપ્યા ને એ તમારા માટે શું ગણાય છે? લેણું ગણાય છે, મળવા પાત્ર બાકી ગણાય છે. તમે કમિશનનો ધંધો કરો છો તો તમે કમિશન જે લેવાનું થઈ એ મળવાનું બાકી કમિશન તમારા માટે શું ગણાય છે? લેણું ગણાય છે. તમે દલાલીનો ધંધો કરો છો, દલાલ છો, તો તમારા માટે મળવાની બાકી દલાલી એ તમારા માટે શું થાય છે? લેણું ગણાય છે. તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ રાખી છે અને ત્યાંથી વ્યાજ મળવાનું બાકી છે તો એ વ્યાજ એ લેણું ગણાય છે. ભાડું મળવાનું બાકી, તમે મકાન ને દુકાન ભાડે આપવાનો બિઝનેસ કરો છો તો એ ભાડું મળવાનું બાકી શું ગણાય છે? લેણું ગણાય છે. અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ વગેરેનો સમાવેશ લેણામાં કરવામાં આવે છે. અગાઉથી ચૂકવેલ ખર્ચા, દાખલા તરીકે જીઓ ફોનમાં તમે 500 રૂપિયાનું રિચાર્જ કરાવો ને તો એ તમારા અગાઉથી ચૂકવેલ ખર્ચો ગણાય. તમારું લેણું, તો તમે લેણું કઈ રીતે? તો કે 500 રૂપિયાનો તમારે ટોક ટાઈમ અને 500 રૂપિયાનું નેટ એની પાસેથી, રિલાયન્સ કંપની પાસેથી તમે માગો. દાખલા તરીકે તમારે બોલો 1-1.5 રૂપિયો કટ થઈ ગયો, તમે નથી આપણે કસ્ટમર કેરને ધણધણાવી નાખીએ, ભાઈ કેમ મારો 1.5 રૂપિયો કાપી લીધો ને મારું આટલું જીબી કપાઈ ગયું ને, આપણે બધું જમવા બમવાનું પડતું મૂકીને શ્રાવણ મહિનો સાઈડમાં મૂકીને કસ્ટમર કેરમાં બાંધીએ છીએ ને. શું કામ? તો કે આપણે અગાઉથી પૈસા ચૂકવેલા હોય છે, એ આપણા માટે શું ગણાય છે? લેણું ગણાય છે, મિલકત ગણાય છે. એટલા માટે આ તમામ પ્રકારના લેણા શું ગણાય છે? ચાલુ મિલકત ગણાય છે. શું ગણવામાં આવે છે? આ તમામ પ્રકારના લેણા ચાલુ મિલકત ગણાય છે. એટલે મિત્રો આજે આપણે 4-5 ટોપિક લીધા. એ 5 ટોપિક મેં દરેક લેક્ચરમાં રિપીટ કરીશ. આવનારા વર્ષોમાં ખૂબ જ અગત્યના થશે. તમે એક બીજી બાબતની પણ નોંધ લીધી છે. ઘણા શિક્ષકો દ્વારા અને ઘણી સ્કૂલ દ્વારા અત્યાર સુધીમાં તો કેટલુંય પૂરું કરી દેવામાં આવ્યું છે. આજ આપણી જે ટર્મિનોલોજી, આ જે બધી પારિભાષિક શબ્દો છે ને ઘડીક વારમાં પૂરા કરી દીધા હશે, પરંતુ આપણે એની પાછળ સમય આપીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે આ એક શબ્દ સમજવો પડે તો જ આગળનું સમજાશે. પાયો જેટલો મજબૂત હોય ને એટલી ઇમારત સારી બને. એટલે અત્યારે આપણે પાયો મજબૂત કરીશું. ધીરજ રાખજો, પરિણામની બાબતમાં તમે સૌથી આગળ હશો એવી ખાતરી સાથે હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. થેન્ક યુ.